શું તમે જીવનમાં ક્યારેય બ્લડ પ્રેશર ચેક કરેલું છે? જો ના કરાવ્યું હોય તો કરાવી લેવું જોઈએ. હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, બીકન કિડની કેન્સર, જુનાગઢથી. અમે રેગ્યુલરલી પેશન્ટો જોતા હોઈએ, ઇવન 35 યર ઓલ્ડ યંગ પેશન્ટ્સ જેમને બ્લડ પ્રેશર સીધું 200 ડિટેક્ટ થયું હોય, લક્ષણો કાંઈ હોતા નથી, અને પછી ડાયગ્નોસિસમાં કિડની પર થોડી અસર આવે, જેને અમારી ભાષામાં CKD કહેવાય, ક્રોનિક કિડની ડિસીઝ. ક્રોનિક એટલે લાંબા ગાળાની. તો એ લાંબા ગાળાની કિડની બીમારીના આમ 5 સ્ટેજ હોય. તો એ 5 સ્ટેજમાં પહેલાં 3 સ્ટેજમાં તો એટલા બધા લક્ષણો હોતા જ નથી, અને જે લક્ષણો હોય એ બહુ મામૂલી હોય. ભૂખ ઓછી લાગે, થાક લાગે, જે લક્ષણો આપણે ઇગ્નોર કરતા હોઈએ, પણ અંદર અંગમાં કોષ ધીમે ધીમે ઓછા થતા હોય. બ્લડ પ્રેશર એકવાર ચેક કરેલું હોય તો આપણે કિડની બીમારી જલ્દી પકડી શકીએ, આગળ વધતી એને અટકાવી શકીએ. એટલે CKD એટલે ક્રોનિક કિડની ડિસીઝને સાયલેન્ટ રોગ પણ કહેવાય, કેમ કે GFRના બેઝિસ પર એના 5 સ્ટેજ હોય. એમાં GFR જ્યાં સુધી 45 નીચે ન જાય, જ્યાં સુધી સ્ટેજ 3B સુધી નથી જતા, ત્યાં સુધી 70 થી 90% પેશન્ટોમાં કોઈ લક્ષણો જોવા નથી મળતા. એ પછીથી લોહીનું ઘટવું અને એ લક્ષણો ચાલુ થાય છે.